શ્રીજી મહારાજ બાપાશ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાતકું ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. સાગર છે એનું આ ચોથું પ્રકરણ છે. એનો 15મો મુદ્દો અત્યારે આપણે ચાલી રહ્યો છે. લાસ્ટ ટાઈમે થોડો અધૂરો હતો. હવે આપણે આગળ મામા આપણને આમાં શું કહે છે કે આપણે જોઈએ. હમણાં બેને જે વાત કરી એ જ આપણે ગઈ વખતે કીધું હતું કે ધારો કે આપણે મામા એટલે કે મુક્ત આપણને કંઈક કહે તો આપણને ધારો કે મળતું આવતું ન હોય તો પછી એ વખતે ના પાડવી, પણ ધીમે રહીને પછીથી કહેવાય કે મને અનુકૂળ નથી આવતું, તો હવે તમે કાં તો મને બીજો રસ્તો બતાડો અથવા તો તમે પછી મને આજ્ઞા કરો છો તેમાંથી પાર ઉતારજો, પણ મને માફક નથી આવતું. એવી રીતે પ્રેમપૂર્વક શ્રદ્ધાથી કેવું, એ જ વાત આપણે મુદ્દામાં હતી. હવે શું કહે છે મામા આપણને અહીંયા કે પૂર્વજન્મોના પાપ કર્મોના સંસ્કારો તથા દોષોથી રહિત થવાનો ઉપાય એ છે કે મોટા પુરુષની આજ્ઞા અનુવૃત્તિમાં રહી તેઓ જે કાર્ય સોંપે તે સેવા ભક્તિરૂપ માનીને કેવળ પ્રભુની અને મુક્તની પ્રસન્નતાર્થે તે કાર્ય કરવું. હવે આપણને અત્યારે બધાને આપણને ખબર છે કે આપણે જે જન્મ થાય છે આપણે વારંવાર એ જે આપણે પૂર્વજન્મના જે પણ આપણે કારણ દેહમાં જે આપણે બધા સંસ્કારો પડેલા હોય, અહંકાર ને એ બધાના, જે ઐશ્વર્યના ને બધા અવ્યક્ત જે રાગ હોય, એના કારણે જ આપણને બધા જે ઘડી ઘડી આપણને જે જન્મો થાય છે એના લીધે થાય છે. હવે જે જો આપણે ઘસી નાખવા હોય અને પછી આપણે આગળ વધવું હોય તો કે મામા આપણને એક રસ્તો બતાડે છે કે શું કરવાનું. તો કે જે મોટા પુરુષ હોય, જે ખરા અર્થમાં સાચા જે મોટા મુક્ત હોય એની વાત કરે છે અહીંયા. એની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહેવાનું. બરાબર. એમણે જે ધારો કે પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે એ જેમ કેતા હોય એમ કરવાનું. એ જેમ કે આપણે કઈક આપણનું ધારો કે તમે આટલા વાગે આવી જાજો, પણ આપણને એ વખતે અનુકૂળ ન પડતું હોય તો આપણે આપણી રીતે આપણા કામને સેટિંગ કરીને એ વખતે પહોંચી જવાનું. કઈ પણ એટલે નાની મોટી જે કોઈ પણ આજ્ઞા હોય, એમ કીધું હોય કે તમારે રોજ આટલા મિનિટ ધ્યાન કરવાનું, એવી આપણને અનુકૂળ ના પડે, કારણ કે ધ્યાન કરવું સૌથી અઘરી વસ્તુ છે. તો ધારો કે ઈ કીધું હોય તો એ કરવાનું. ધારો કે આપણને ન થતું હોય તોય, એટલે એમ કે મોટા પુરુષની નાની મોટી બધી આજ્ઞા હોય એમ, અને ધારો તો એમાં આપણે જો લાગી જઈએ જે સોંપે કરવામાં તો એમની પ્રસન્નતા થાય અને આપણે જે પૂર્વજન્મના જે પાપ કર્મો છે એ ઘસાય. હવે પ્રત્યક્ષ જયારે બિરાજતા હોય ત્યારે આપણને ખબર છે, આપણે પેલા પણ વાત કરેલી છે આ વિશે, કે જયારે એમના જે ઓરા નીકળતા હોય, એમના જે સંકલ્પોના જે તરંગો હોય એને એમ કેતા હોય કે એમનો વાયરો અડે તો પણ કેટલા અનંત જન્મના કર્મો જે ઘસાઈ જાય. તો એના પ્રત્યક્ષ જે એમની સેવા કરતા હોય તો કેટલો બધો લાભ મળે જ આપણને. એ તો સ્વાભાવિક જ છે. એટલે કે એના લીધે જ એ ઘસાય, કારણ કે પવિત્ર જે એમના ઓરા હોય, એમના સંકલ્પો જે જબરદસ્ત હોય એમને, કારણ કે એ મૂર્તિને પામેલા અખંડ એ સુખ ભોગવતા થકા અહીંયા બિરાજતા હોય, તો પછી એમનો જે સ્પર્શ, એમની જે સેવા, એમની પ્રસન્નતા એ આપણને શુદ્ધ કર્યા વગર તો ઋણો જ રહીએ ને. આપણો ચૈતન્ય નિર્મળ થતો જ જાય. અને એ જે કાંઈ પણ સોંપે છે, જે નજીક ધારો કે આપણે પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે આપણે કઈ એમની પ્રત્યક્ષ સેવામાં હોઈએ એવું જરૂરી ના હોય ને, પણ દૂર રહે થકે પણ એમણે જે કીધું હોય એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો પણ એ પ્રસન્ન થાય. એટલે કઈ મુક્તને નજીક દૂર જેવું થોડી છે. એ તો આપણને આપણી મર્યાદાને લીધે આપણને દૂર નજીક જેવું છે. એટલે એમ જો દૂર રહે પણ એમની સાથે આપોપું કેળવી અને એ કે એમ કરીએ તો કદાચ જે નજીક રહેતા હોય એનાથી વિશેષ રાજી થાય મુક્ત. એવું પણ આપણે ઘણા દાખલામાં જોતા હોઈએ છીએ. એટલે કે પ્રસન્નતા અર્થે જો કરીએ તો મુક્તની પ્રસન્નતા અને અર્થે કાર્ય કરીએ તો આપણા જે પાપ કર્મો છે એ ઘસાય અને આપણો જે ચૈતન્ય છે એ નિર્મળ થાય. એ નિસ્વાર્થપણે કરેલા સેવા કાર્યમાં કર્મ બંધન થતું નથી. એમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. આપણે કેવળ ને કેવળ એ મારા પર પ્રસન્ન થાય, બસ એ હેતુથી જ જો એ કાર્ય થાય ને, બીજો કોઈ અંદર સ્વાર્થ ના હોય મામા કે, તો
કર્મબંધન ન થાય. પણ જો એમાં કોઈ સ્વાર્થ આવી ગયો, ધારો કે કઈ ખાલી મનમાં પણ એવો જો સંકલ્પ થઈ ગયો, કારણ કે આ તો બધી મનની જ રમતો છે ને. આપણે મનમાં જે આપણે જન્મ મરણ શું કામ થાય છે, તો કે આપણે જે મનમાં સંકલ્પ કર્યા હોય એ કારણ દેશ સાથે જાય છે. મનના જે છે વિચારો એ કારણ દેશ સાથે જોડાઈ જાય છે. હવે આમ તો એક ઉદાહરણ આપું છું કે ધારો કે આપણે કોઈ આપણું ખરાબ કર્યું કે અથવા આપણું ને બીજાનું કે ગમે તેનું ખરાબ કર્યું, બરાબર, અને આપણે એને કાંઈ નથી જણાવતા કે નથી કોઈ બીજા સાથે એની પંચાયત કરતા કાંઈ, પણ મનમાં હે મારા તમે એને દેખાડજો કેટલું ખરાબ કામ કર્યું, એને આમ કર્યું તે એ તો છે જ એવો નકામો છે કે આપણે બધાને વિચાર આવે. જ્યાં સુધી આપણે મુક્ત દશાને ન પામ્યા હોઈએ ત્યાં સુધી આવા બધા જ વિચારો બધાને આવે, બરાબર. હવે મહારાજે આપણને શિક્ષાપત્રીમાં શું વચનો કીધા છે કે કોઈ આપણને મારે અથવા ગાળ દે અથવા તો ગમે તે કરે અપશબ્દો, તો એને સેમી ગાળ ન દેવી, તેને સામું મારવું નહીં, અને તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો. હવે જો આવી આમ કહેવાય કે આજ્ઞા આપણને મહારાજે નાની અમસ્તી કરી દીધી, પણ એનું રહસ્ય કેટલું મોટું છે. કારણ કે એવો સંકલ્પ કરીએ તો એ કારણ શરીર સાથે જોડાઈ જાય, કારણ કે સંકલ્પ જે બધા છે એ કારણ શરીર સાથે જાય છે. તો એ જે કારણ શરીર સાથે જયારે જોડાઈ જાય એના લીધે જન્મ મરણ ટળતા નથી પછી. એટલે જો કોઈના વિશે અશુભ સંકલ્પ કરીએ જ નહીં તો કર્મ બંધન બંધાય જ નહીં. બંધાય નહીં તો પછી એનું આપણે કર્મ ભોગવવું ના પડે. એટલે જે નવા કર્મો ન બાંધી અને જૂના જે કર્મો છે એને ઘસતા જઈએ તો મોટા મુક્તની જો પ્રસન્નતા થાય આપણા ઉપર, આપણે એમની આજ્ઞા અનુવૃત્તિમાં રહીએ તો એ કર્મો બહુ ઝડપથી ઘસાઈ જાય. કે ને ભાઈ ને બધા નથી આપણને ઘણી વખત કહેતા એક્સપીડાઇટ થઈ જાય. જેમ આપણે આંબો કલમ કરીએ છીએ ને ઝડપથી એમાં 1 વર્ષની અંદર જ કેરીઓ આવવા માંડે છે, એવી રીતે કારણ કે એ પાત્ર થઈ ગયો, એને કલમ કરીને એમાં ફળ આવે એવો એ આંબો પાત્ર થઈ ગયો, એટલે એનામાં ફળ આવવા માંડ્યા. તો આપણને એવા ભગવાન એકદમ આપણો જે માર્ગ છે એકદમ ઝડપી બનાવીને આપણને પાત્ર કરી દે. એ સુખ ભગવાનનું જે સુખ છે એ ભોગવવા માટે આપણને પાત્ર બનાવી આપે. એમની ભગવાન અને મુક્તની પ્રસન્નતા આવું કામ કરે છે. એટલે કે જો પૂર્વજન્મના પાપ કર્મોના સંસ્કારો અને દોષોથી રહિત થવું હોય તો સૌથી સહેલામાં સહેલો, કારણ કે હવે આપણે બીજા ધર્મોમાં જે બધા કહે છે એવી રીતે કર્મોને ઘસવા જઈએ તો કેદી પાર આવે. અનંત જન્મના કેટલાય કર્મો આપણે અંદર લઈ લઈને ફરતા હોઈએ અને આ જન્મમાં કેટલાય પાછા નવા ઉમેરતા જતા હોઈએ, તો કેદી પાર આવે એનો, એ કેદી ઘસાય અને ઝીરો ક્યારે થાય, અને ઝીરો થઈને પછી આપણે નવું સારા સાત્વિક કર્મો ક્યારે બાંધીએ ને ક્યારે આપણો ચૈતન્ય નિર્મળ થઈને ભગવાનને પામે. એટલે એ તો કેદી પાર જ ન આવે ને. એટલે મામા આપણને અહીંયા સરળ રસ્તો શીખવાડે છે કે આપણે આ મોટા મુક્તની સેવામાં એની આજ્ઞા અનુવૃત્તિમાં રહે. હવે અત્યારે પ્રત્યક્ષપણે મુક્ત ના હોય, આપણે દિવ્ય રૂપે તો છે જ, પણ તો એમના જે વચનો છે, બોધ વચનો છે, જે સરિતામાં કીધા અત્યારે મામાએ આપણને, કે સાગરમાં આપણને આ બધું શીખવવા માટે જે બોધ વચનો કીધા છે આપણને, બાપાશ્રી જે બધી વાતો કરી છે, ગોપાળાન સ્વામી, ગુણતીતાન સ્વામી, મુનિ સ્વામી, બધાના બોધ વચનો કેટલા બધા છે ને. અને આમ જોવા જઈએ ને તો બધાનો સાર એક સરખો જ હોય. કઈ કોઈ મુક્ત એક મુક્ત આવી વાત કરે ને બીજા મુક્ત આવી વાત કરે એવું તો ક્યારેય બનતું નથી હોતું. એટલે એ બધા મુક્તો એક જ સરખી વાત કરે. એટલે તમે કોઈ પણ એક મુક્તની વાત આપણે વાંચીએ તો એ આપણને ભગવાન સુધી તો પહોંચાડે. એટલે મામા આપણને અહીંયા એમ કે છે કે મોટા મુક્તના સેવાને એની આજ્ઞા અનુવૃત્તિમાં રહેવાનું. એ નિસ્વાર્થપણે કરેલા સેવા કાર્યમાં કર્મબંધન થતું નથી. કારણ મૂર્તિ એવા જે શ્રીજી મહારાજ તેમના સ્વરૂપનું અનુસંધાન રાખી તે કાર્યો કરવાથી સંસ્કારો દોષોનું નિવારણ થઈ પાત્રતા આવે છે. હવે એમણે જે આપણને આજ્ઞા કરી હોય એમાં જે મેઇન કારણ આપણું શું, તો કે મહારાજની મૂર્તિ. હવે એ મહારાજની મૂર્તિનું અનુસંધાન એટલે આપણને મામાને બધા આપણને શીખવાડે છે ને કે દરેક કાર્ય પર પ્રવૃત્તિ કરતા પહેલા 2 સેકન્ડ ભગવાનને સંભાળવાનું. એટલે આપણે એમ વિચારવાનું કે આ જે મને કાંઈ પણ કાર્ય મોટા મુક્ત સોંપ્યું છે, ભગવાને સોંપેલું કાર્ય છે. એ ભલે ને પછી આ લોકનું કાર્ય હોય, આપણને એમ કીધું હોય કે જા જઈને આમ કરી આવ, કે અથવા તો આપણને એમ મામા વિદ્યાર્થીઓને એવી આજ્ઞા કરતા કે તમારે બરાબર ભણવાનું. અત્યારે તમારું ભક્તિ શું, તો કે તમારું ભણવાનું કામ છે, તમે વ્યવસ્થિત રીતે ભણો
તો એ જો અને સારા માર્ક લઈ આવો તો ભગવાન રાજી થશે. કારણ કે અત્યારે તમારું કર્તવ્ય શું છે? તો કે ભણવાનું તમારું કર્તવ્ય છે. એમ આપણું જે કર્તવ્ય હોય એ ભગવાનનું સોંપેલું છે એમ માનીને જો આપણે કરીએ, કારણ કે મોટા મુક્તોએ આપણને આજ્ઞા કરી હોય ને કે તમારે આમ કરવાનું છે. અત્યારે એમના બોધ વચનો પ્રમાણે આપણે રહીએ તો એની આજ્ઞામાં રહીએ એવું કહેવાય ને. એટલે એ પ્રમાણે જો આપણે રહેતા હોઈએ અને પછી ભગવાનનું સોંપેલું છે એમ કરીને આપણે કરીએ તો દોષોનું આપણી અંદર જેટલા દોષો હોય એ બધાનું નિવારણ ધીમે ધીમે થતું જાય અને પાત્રતા આવતી જાય. એમાં અહીંયા આપણે કે છે અત્યારે જો હવે આપણે એમ વિચારીએ કે આપણામાં દોષો નથી તો આ દેહ પડી જ જાય ને, દેહ રહે જ નહીં. જયારે આપણે એકદમ શુદ્ધ ચૈતન્ય થઈ જાય આપણું, તો પછી દેહને રાખવાનું કારણ જ કઈ રહેતું નથી. એટલે કે દેહ અત્યારે છે એનો અર્થ જ કે આપણામાં કેટલા અવગુણ સંસ્કારો બધું પડેલું છે અંદર. હવે એને આપણે શુદ્ધ કરવાના છે, એમાંથી આપણે નિર્મળ થવાનું છે એવું આપણને મામા અહીંયા કહે છે. એટલે કેટલો સરળ રસ્તો આપણને આમ બતાવી દીધો. અને જો આપણે બધાના પુસ્તકો બધાના વચનો વાંચીએ ને તો કોઈ એટલી બધી અઘરી કોઈ કીધું જ નથી આપણને. કોઈ પણ વસ્તુ કઈ એક અઘરી નથી કીધી કે આપણને એમ થાય કે ઓહો આ તો કેવી રીતે થશે. હા, જે બધી આંતરિક યાત્રા છે આપણી એ આપણે અનંત જન્મથી કરી નથી એટલે આપણને અઘરી લાગે છે ખરી, કે મનને કંટ્રોલમાં કેમ કરવું, કે આપણા આવેગ આવેશો છે એને કંટ્રોલમાં કેવી રીતે કરવા, ધ્યાન કરવા બેસીએ ત્યારે અનંત જાતના વિચારો આવે છે એ બધું અઘરું લાગે છે આપણને, કારણ કે આપણે ક્યારેય કર્યું નથી. એટલે અનંત જન્મોથી કરતા નથી આવ્યા અને હવે નવેસરથી શરૂ કરે તો શરૂઆતમાં તો અઘરું લાગવાનું જ છે ને. પણ જેમ જેમ આપણને એનો અભ્યાસ થતો જશે તેમ તેમ એ સરળ થતું જશે. કોઈ પણ કામ ન થાય એવું તો હોતું નથી. આપણાથી ન જ થાય એવું એક કામ હોય નહીં. હા, એવું થઈ શકે કે કોક હોય હોશિયાર વિદ્યાર્થી હોય તો એ 1 વાર કરે તો એને આવડી જાય. કોક હોય તો એને 2 વાર કરવું પડે, કોક હોય એને 5 વાર વાંચવું પડે ત્યારે એને યાદ રહે. પણ કોક હોય 10 વાર 20 વાર 25 વાર વાંચે યાદ ન રહે એવું તો ક્યારે બને જ નહીં. એમ ધારો કે આપણે આપણી જાતને એમ વિચારે કે આપણે તો હાવ ઠોઠડા છીએ આધ્યાત્મિકતાના જે અભ્યાસ છે, તો આપણે એમ કરીને નાસીપાસ તો થવાનું નથી. કદાચ આપણે પ્રયત્ન વધારે કરવા પડતા હશે તો પણ એ આપણે ભગવાનનું સોંપેલું છે એમ માનીને જો કરીએ ને તો એ જે આપણને અઘરું લાગે છે ને એ એકદમ સરળ બની જાય. એવું મામા આપણને અહીંયા કહે છે કે કોઈ પણ કાર્ય આપણે જે કાંઈ પણ કરીએ એ હવે પછી એ ભાઈ આપણને ઘણી વખત સમજાવે છે કે પછી આપણે જે આજ્ઞા વિરુદ્ધના જે કાંઈ પણ કાર્ય હોય કે ચલચિત્રો જોવાના અને એમાં એમ વિચારીએ કે મામાનું સોંપેલું છે એટલે એમ ન હોય ને પછી. એટલે એવું બધું એ તો હવે આપણી બુદ્ધિ આપણી એટલી તો ચાલતી હોય કે એવા બધામાં આપણે કઈ ભગવાન એવી આજ્ઞા ન કરે કોઈ દિવસ. પણ બીજું જે કાંઈ પણ આપણું કર્તવ્ય હોય એ આપણે બજાવવાનું હોય તો એ ભગવાન આપણને સોંપેલું છે એ રીતે જો આપણે કરીએ તો આપણા કર્મો જે છે પાપ કર્મો એ પૂર્વજન્મના એ બધા ઘસાઈ જાય. આ જન્મના તો જો પ્રત્યક્ષ બિરાજતા હોય ને તો ભાઈ તો ઘણી વખત એમ કહેતા હતા કે મામા એમને એમ કીધું હતું કે જે ક્રિયામણ ને સંચિત કર્મો હોય ને એવું તો મુક્તને એનું કેવું નથી પડતું કે આ ટાળી દો, તો એની દ્રષ્ટિ માત્રમાં ટળી જતા હોય છે એ બધા. એટલે એમાં એને તો કેવું ન પડે. હા, પ્રારબ્ધ કર્મો હોય ને એમાં પછી મુક્ત પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે ઇન્સ્ટોલમેન્ટમાં આપે કે સુડીનું દુઃખ કાંટેક કરીને કાઢે, એવું બધું આપણને ફાયદા થતા હોય છે એ વખતે. પણ જનરલી તો પ્રારબ્ધ કર્મ ભોગવવા તો પડતા હોય છે. પછી મામા અહીંયા આપણને શું કે છે આગળ, મહારાજ તથા મુક્તની કૃપા ઉતરે છે. એટલે કે દોષોનું નિરામણ થઈ પાત્રતા આવે છે અને મહારાજ તથા મુક્તની કૃપા ઉતરે છે. પ્રભુનું ધ્યાન ભજન કરવું અને મૂર્તિના અનુસંધાને સહિત બીજા મુમુક્ષુ જીવોને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કરાવી ધ્યાન ભજન કરાવવું એ પ્રવૃત્તિ નહીં પણ નિવૃત્તિ જ ગણાય. ધારો કે અમુક ઉંમર પછી બીજા બધા કાર્યોથી આપણે નિવૃત્ત થઈ ગયા હોઈએ પણ પ્રભુનું અનુસંધાન રાખીને કે મારા ભેડા મહારાજ છે અને મહારાજ આ સોંપેલું કાર્ય છે એમ કરીને આપણે જો બીજાને જ્ઞાન ઉપદેશ કરતા હોઈએ અને આપણા માટે બી લેતા હોઈએ ઉપદેશ કે આ બધું મારે પણ કરવાનું છે, તો ભગવાન એમ કે મામા એમ કે છે કે પ્રવૃત્તિ ન કહેવાય. કારણ કે ઘણી બધી વખત પછી વારંવાર જો એ બધું બધાને કેવું પડતું હોય તો અને જો એમ કે ભગવાનનું અનુસંધાન ન રાખે એની અંદર તો માણસ લેવાય જ જાય. કારણ કે મહારાજની મુક્તોની વાણી એવી હોય કે બધાને ગમે છે.
એમાં પોતાનું કઈ હોતું ન હોવા છતાં પણ અહંકાર પેસી જતો હોય છે. અને સાત્વિક અહંકાર તો મામા કે નીકળવો સૌથી અઘરો છે. એ મહાકારણ દેહ સાથે જતો રહે છે પાછું. એટલે એ નીકળવો એટલે નહીં આવ્યા વગર રે નહીં, કારણ કે મુક્ત દશા તો હજી આવી ના હોય. એટલે મુક્ત દશા આવી ના હોય એટલે આ બધું પેસી તો જવાનું હોય, એનું તો ભય 100% ઓલું છે, શક્યતા છે એની તો. એટલે એમ કે ખાસ એમ રાખવાનું કે મહારાજનું અનુસંધાન રાખીને કરવાનું, કે મહારાજ અને મુક્ત આપણને મામા મળ્યા હોય તો આપણે એમને સંભાળીને કે આ બધું હવે હું જે કરું છું એમાં ભેડા રહેજો, અને તમે જ કરાવો એવી પ્રાર્થના સાથે, અને કે હું કોઈને મિસગાઈડ ના થઈ જાય મારી વાણીથી, એવી રીતે બધી પ્રાર્થના કરીને આપણે જો કરીએ તો એ પછી પ્રવૃત્તિ ના થાય. અને જો એવી રીતે ના કરીએ તો એમાં ને એમાં પછી મજા આવે, એવા પ્રવૃત્તિને એ કાર્ય પછી બીજા લોકો આપણી વાણીથી એ લોકો સાચા રસ્તે ચડી જાય, ને આપણે કે છે ને બાપા કે બીજાને ગાડીમાં ચડાવતા ચડાવતા પોતે રહી જાય, એવું થઈ જાય પછી. એટલે એવું ના થાય એટલે મામા અહીંયા કેટલું બધું આપણને ચેતવે છે કે ધારો કે આપણે એવું બધું કરતા હોઈએ તો ભગવાનનું અનુસંધાન રાખવાનું, ધ્યાન ભજન પોતે કરતા હોઈએ અને બીજાને કરાવવાનું. ધારો કે કંઈ પણ આપણને હોય તો માર્ગદર્શન આપણને જે ખબર હોય એ કહી શકાય કે ભાઈ હું અત્યારે ધ્યાન કરતી હોઉં ને મને અડચણ જે આવતી હોય અને હું એમાંથી કંઈક નીકળવાનો પ્રયત્ન કરતી હોઉં કે આવા વિચારો આવે તો હું આમ વિચારું છું, તો એક શાંતિ થાય તો એક આપણે કોકને કહી શકીએ કે તમે આવું કરી જુઓ. બાકી આમ તો દરેક જણ પોતાનું જે મનને કંટ્રોલ કરવાની પોતાની એક આગવી શૈલી હોય, આગવી રીત પ્રમાણે જ કરતા હોય. મને જુદો રસ્તો પસંદ પડતો હોય અને મને એ માફક આવતો હોય, બીજાને કોઈક બીજો માફક આવતો હોય, પણ છતાં પણ એક એવું કહી શકાય કે આવું કંઈક આપણે કરીએ તો મન કંટ્રોલમાં આવે છે. એવી જ રીતે એમ કે ધ્યાન ભજન પોતે કરતા હોઈએ અને બીજાને પણ આપણે જો કરાવીએ, ભજન કરાવીએ, કેવી રીતે ભગવાન તરફ આગળ વધાય, કયા રસ્તા છે, મુક્તો એ શું વાત કરી છે, એવી બધી જે વાત કરે તો મામા કે છે પ્રવૃત્તિ ન કહેવાય પણ એ નિવૃત્તિ જ કહેવાય. કારણ કે તેમાં સર્વના કારણ એવા પ્રભુનું અનુસંધાન રહેવાથી તે ભક્તની ક્રિયા નિર્ગુણ થઈ જાય છે. કારણ કે જે કાંઈ પણ વાતો કરે, અત્યારે બેને વચનામૃતની વાતો કરી ધારો કે, તો એમાં સતત ભગવાનની વાણીની જ વાતો આવે ને કે ભગવાન આમ કીધું છે, ભગવાન આમ કીધું છે, મહારાજ આપણને આમ કહે છે, આમ કહે છે, એમ આપણને સતત મહારાજનું અનુસંધાન રહીએ એટલે જે કાંઈ પણ પછી ભક્તની ક્રિયા નિર્ગુણ થઈ જાય. કારણ કે સતત આપણે જો એવું અનુસંધાન રહીએ, આપણે જે કાંઈ બીજું આ કથા વાર્તા સિવાય પણ આપણે બીજી કોઈ પણ જે ક્રિયા કરતા હોઈએ તે મહારાજની સોંપેલી છે એમ માનીને જ્યારે આપણે એ ક્રિયા કરીએ તે પછી ધીરે ધીરે આપણને એવો અભ્યાસ થતો જાય સતત કે ભગવાનનું સોંપેલું છે ને ભગવાનનું અનુસંધાન રાખીને દરેક ક્રિયા એક પ્રક્રિયા બદલાય અને બીજી પ્રક્રિયામાં જઈએ તો ભગવાન આપણી ભેળા છે, ભેળા રહેજો એમ અનુસંધાન રાખતા રાખતા કરીએ તો પછી બધી ક્રિયાઓ નિર્ગુણ થઈ જાય. એને કર્મ બંધન થતું નથી. પછી એ કર્મ કરે છે કે છે ને કે સારું કર્મ અને ખરાબ કર્મ, પેલી ખરાબ છે એ લોઢાની સાંકળ છે તો સારું છે એ સોનાની સાંકળ છે. તો પણ કે જો આવી રીતે માનીને કરે તો એ સોનાની સાંકળ થતી નથી. આવી રીતે નિસ્વાર્થપણે પ્રભુના સ્વરૂપના અનુસંધાને સહિત સેવા કાર્ય કરવા એ જ પાત્ર થવાનો, મોટા મુક્તને પ્રસન્ન કરવાનો અને મહાપ્રભુજીનો સાક્ષાત્કાર કરવાનો સરળ અને સચોટ ઉપાય છે. હવે મોટા મુક્તને પ્રસન્ન કર્યા વગર તો આપણને કોઈ પ્રાપ્તિ થવાની નથી. કારણ કે જે એ જ ગાઈડ છે આપણા, એ જ આપણને રસ્તો બતાડનાર છે અને પાત્ર એ જ કરવા વાળા છે. કારણ કે આપણે જયારે પાત્ર થઈશું ત્યારે જે કૃપા દ્રષ્ટિ કે કૃપા પ્રસાદ આપણને જે મળવાનો છે એ મોટા મુક્ત જયારે કહેશે ત્યારે જ આપણને મળવાનો છે. એટલે કૃપાની ત્યાં આવશ્યકતા પડે છે કે જે મોટા મુક્તની કૃપા હોય જ્યારે આપણે ભગવાન ભજીએ અને પાત્ર થતા જઈએ તો એ કૃપા પ્રસાદ આપણને વધુ ને વધુ મળે. હવે એ કૃપા પ્રસાદ આપે કોણ? તો કે મહારાજે જેને અહીંયા મોકલા હોય જે મુક્તને કૃપા પ્રસાદ આપવા માટે, એના થ્રુ જે મળવાનો છે, એના વગર તો મળવાનો નથી. એટલે મુક્ત છે એને પ્રસન્ન કરવાનો ને મહાપ્રભુજીને સાક્ષાત્કાર કરવાનો સરળ અને સચોટ ઉપાય. બાપા એ કહે છે ને કે જેને કાંઈ ના આવડતું હોય એને મોટાની સેવા કરવામાં લાગી જવાનું. એટલે આ સરળ રસ્તો. હવે સેવા કરવાનું ને એ તો બધાને આવડે જ ને, મોટા મુક્તની સેવા કોને ન આવડે? ઈ કે એમાં ન આવડવા જેવું કાંઈ હોતું બી નથી ને, કારણ કે ઈ કે એમ જ કરવાનું હોય છે આપણને. ઈ કે આમ કરો તો કોઈ પણ વિચાર કર્યા વગર ઊંધું ગાલીને એમ કરવા માંડીએ તો, અને ખાલી પાછો અંદર એક ભાવ હોવો જોઈએ કે આ હું કરીશ તો એ રાજી થશે.
એ પ્રસન્ન એમને પ્રસન્ન કરવાના ભાવ સાથે જો આપણે કરતા હોઈએ તો એ પ્રસન્ન થવાના જ છે. અને એ પ્રસન્ન થાય તો કે ને કે જે રાજી થાય એની પાસે જે સારામાં સારી વસ્તુ હોય એ આપણને આપે. તો મોટા મુક્ત રાજી થાય તો એ આપણને એની પાસે શું હોય તો કે મહારાજની મૂર્તિનું સુખ, તો એ આપણને આશીર્વાદ આપે તો આપણું ચૈતન્ય નિર્મળ થઈ જાય. એ મોટા મુક્ત જે છે એ આપણને આશીર્વાદ આપી અને આપણને મામા આપણને એમ કે છે કે સૌથી સહેલામાં સહેલો ઉપાય અને સરળમાં સરળ ઉપાય કે મહારાજ અને મોટા મુક્તમાં સોંપેલું છે એમ કરી અને દરેક ક્રિયા આપણે કરવી અને એમની સેવામાં લાગી જવું. હવે અત્યારે એમના વચન જે હોય એને આપણે સેવા ગણી અને એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું. હવે એના પછીનો જે મુદ્દો છે 16મો મુદ્દો એ પ્રસંગ છે. હવે એમાં આપણે વિશેષ છતાં પણ આપણે વાંચી જઈએ. એક વખત શ્રીજી મહારાજને ધર્મકુળ અર્થે અને ગઢડા મંદિર નિર્માણ અર્થે પૈસાની ખૂબ જ જરૂર હતી. તે વખતે પૈસા ભેગા કરવા બધા પ્રયત્નો કરતા હતા, પરંતુ પ્રભુ કોઈને પૈસા આપવા સીધી પ્રેરણા નહોતા કરતા. તેથી મૂળજી બ્રહ્મચારીએ એક યુક્તિ વિચારી ને પોતે નીકળી પડ્યા. અમુક લોકો પાસેથી જાણી લીધું કે કોને ત્યાં ક્યાં દરબારોને ત્યાં સંતાનો નથી, ત્યાં તથા કોને કોને સંતાનોની ઈચ્છા છે. પછી તેમને ત્યાં જઈને કહ્યું કે જો તમે રૂપિયા 1000 આપો તો 1 સંતાન થાય અને 2000 આપો તો 2 સંતાન થાય, એવા આશીર્વાદ આપીએ. પછી જેને જે ઈચ્છા હતી તે પ્રમાણે સૌએ રાજી થઈને પૈસા આપ્યા. બ્રહ્મચારીએ તે પ્રમાણે આશીર્વાદ પણ આપ્યા. પછી મહારાજ પાસે આવીને પૈસાનો ઢગલો કર્યો. ત્યારે મહારાજે રમૂજ કરી, બ્રહ્મચારી આટલા બધા પૈસા કોને લૂંટીને લાવ્યા? બ્રહ્મચારીએ બધી વિગત જણાવી અને બોલ્યા, મહારાજ, આશીર્વાદ પ્રમાણે ફળ આપવાની જવાબદારી હવે તમારી છે. મેં તો મારું કામ કર્યું, આપણે પૈસા આવી ગયા છે, હવે તમારે જેમ કરવું હોય તેમ કરો. મહારાજ ખૂબ હસ્યા અને નિર્દોષ નિખાલસ બ્રહ્મચારીની યુક્તિ ઉપર પ્રસન્ન થયા. પછી તેમણે આપેલ વર પ્રમાણે મહારાજે બધાને સંતાનો આપ્યા. આવી રીતે સાધક સેવક સંજોગ પ્રમાણે સમય સૂચકતા વાપરી કાર્યો ઉકેલવાની કુને કેળવે તો મહારાજ અને મુક્તની પ્રસન્નતા થાય છે. સમય એટલે આમાં હવે આપણે એક સાધકે શું સમજવાનું કે ધારો કે મુક્ત જ્યારે પ્રત્યક્ષપણે બિરાજતા હોય ત્યારે એને કઈ વસ્તુની જરૂર પડશે અથવા તો આમ કરવાથી મુક્ત રાજી થશે. ધારો કે હવે મામા એક વખત કીધું, એવું એક વખત એવી રીતે વાત કરી હતી કે કોક મામાને ત્યાં આવવાનું હોય ને એની આગતા સ્વાગતા કરવાની હોય તો મામા કે એની પહેલા જ આપણે એ વ્યક્તિનું સ્ટેટસ જાણી અને એ પ્રમાણેની જો એમને આગતા સ્વાગતા કરીને એની સાર સંભાળ લઈએ અને પેલા બધું એમને નાસ્તો પાણી બધું કરાવીને પછી મામાને મળાવવા લઈ જઈએ અને પછી મામા એમ પૂછે કે આમને આમ કર્યું તો આપણે કહીએ કે હા મામા એમને એ બધું નાસ્તો પાણી ને બધું પતી ગયું છે તો મામા રાજી થાય ને કે હા બરાબર ચાલો. એટલે મામાને કયા પહેલા જો આપણે કરી નાખીએ એ વસ્તુ તો રાજી થાય ને એમ. એટલે આ તો એક ઉદાહરણ આપ્યું કે એવી કોઈ પણ વસ્તુ એમ કે ધારો કે એ વસ્તુ કરવાની જ હોય અને આપણે મુક્ત કે એની પહેલા આપણે કરીએ તો રાજી થઈ જાય એમ. એટલે અહીંયા એ વખતે ધર્મકુળ અર્થે એટલે ધર્મકુળને મહારાજે શરૂઆતમાં બોલાવ્યા ત્યારે આર્થિક સદ્ધરતા ના જ હોય કારણ કે ત્યાંથી બધું એવી રીતે લઈ કઈ પૈસા એ વખતે એટલા બધા હોતા નહોતા કોઈ પાસે. પછી અહીંયા એમને બધું એમનું ઘર વ્યવહાર ને બધું ચલાવવા માટે પૈસા તો જોઈએ જ. એટલે મહારાજે એવું બતાવ્યું કે કોઈ પાસે હાથ લાંબો કરવાની સીધી પ્રેરણા કરવી ને કે ભાઈ લાવ તું આ બધા પોતાની મરજીથી આપે તો સારું. ઈ પ્રથા આપણે હજી મિશનમાં અહીંયા ક્ષત્રિય અને બધે જ છે કે આપણે કોઈની પાસે સીધી પ્રેરણા કરતા નથી. એટલે આપણા બહેનોમાં એવું છે અત્યારે. એટલે એ પ્રમાણે જયારે આપણે એમ કે પણ સાધક જે છે એ મુક્તની સેવામાં રહેતો હોય એટલે આવું સજાગ રહેવું જોઈએ. મુક્તની મરજી એને ખબર હોવી જોઈએ કે મુક્તને અત્યારે આવી જરૂર છે. અથવા ધારો કે એમ હોય કે મુક્તને પાણી પીવું હોય કે આપણને ખબર હોય તો તરત જ આપણે એને કહ્યા પેલા આપી દે તો રાજી થાય ને કે હા આ મારી મરજી જાણે છે કે કઈ એવું. હવે સાથે રહેતા હોય તો ખ્યાલ આવી જ જવો જોઈએ ને કે આ પ્રમાણે અત્યારે જરૂર છે કે આ હવે મુક્તનો આ સમય થયો છે કે મુક્તની આ મરજી છે, આની સાથે હું આવી રીતે વાત કરીશ તો મુક્ત રાજી થઈ જશે. અથવા તો કંઈક ખબર હોય કે અત્યારે આને આ કહી દેવા જેવું છે તો આપણે એમ કહી દઈએ તો મુક્ત રાજી થાય કે એવું ગમે તે કાંઈ પણ હોય
તો એવી રીતે એમ કે સાધક જે હોય અને મુક્તની સેવામાં રહેતા હોય તો એ પ્રમાણે એને સમય સૂચકતા વાપરવી જોઈએ. કે અમુક એવા ભાઈના 2-4 પ્રસંગો છે, પછી કોક વાર આપણે એને શેર કરીશું. એવી રીતે મામાને રાજી કરતા હતા. એટલે આપણે એ શું છે કે જેને અંદરથી એવું આમ તાન હોય ને એને તરત સૂઝકો પડી જાય. કે બાકી ઘણા બધા લોકો સેવા કરતા હોય મુક્તની, પણ એ સૂઝકાની વાત છે કે અંદરથી આમ સૂઝકો જ ના પડે ઘણાને. હવે કોઈક માંદુ માણસ હોય ને તો અમુક જણ હોય ને એને અંદરથી ખબર પડે કે હું આને આવી રીતે કરીશ ને તો એને સુવાણ થશે, એને આવી રીતે સુવાડીશ કે અહીંયા માથા નીચે ઓસીકું રાખી દઈશ કે પગ નીચે ને આમ કરી દઈશ કે કાંઈ પણ એને જે તકલીફ હોય એ તકલીફમાં એને સુવાણ કઈ રીતે થશે, ઘણાને એ આંતરસૂઝ હોય છે. એટલે ધારો કે એને એવી રીતે કરી આપે તો જે માંદુ માણસ હોય એ રાજી થવાનું જ છે ને કે હા તે મને સરસ સુવિધા કરી આપી કે જેનાથી મને આરામ મળે છે. એમ મહારાજ અને મુક્તો જયારે જેને કાંઈ પણ આવશ્યકતા હોય એની પહેલા અથવા તો સમજી સમય સૂચકતા વાપરી અને જો આપણે એ કાર્ય કરી દઈએ તો સ્વાભાવિક છે મુક્તો રાજી થવાના છે. અને રાજી થાય એટલે શું થાય કે એક જ વસ્તુ યાદ રાખવાની કે મુક્ત રાજી થાય એટલે આપણને દેખીતી રીતે અત્યારે બધા જોઈ શકે એવી રીતે ધારો કે કોઈ વસ્તુ ના આપે અને બધા જોઈ શકે એવી એવા વચનો એ ના બોલે, બધા સાંભળી શકે એવા, અને કદાચ આપણને પોતાને ના કહે, પણ એ શું કરે તો કે મોટા મુક્ત ઈ કરે કે એ ચૈતન્ય જે છે ને એનું ઉર્ધ્વીકરણ કરી નાખે. પ્રસન્ન થાય એટલે એનો ચૈતન્યને કેટલોય આગળ વધારી દે ભગવાનના રસ્તે. ભગવાનનો જે મેળવવાનો જે પથ છે એ એને પોતાને ના ખબર પડે. પણ જયારે એ સાધના કરવા બેસે કે જયારે એ ધ્યાન કરવા બેસે ત્યારે એને એનું મન તરત શાંત થઈને ભગવાનની મૂર્તિમાં લાગી જાય. ઈ ફાયદો થાય. તો હવે એનાથી બીજું વિશેષ શું જોઈએ? મોટા મુક્તની પ્રસન્નતા થાય તો એ પ્રસન્નતા એટલે શું તો કે આ પ્રસન્નતા તમે જયારે સાધન કરવા બેસો ત્યારે આપણને એ જે સાધન કરવા બેસીએ છીએ એ સાધન સરળતાથી આપણા થાય અને આપણે એ રસ્તે વધુ ઝડપથી આગળ જઈ શકીએ. એવો એક પ્રસંગ છે કે સાધક માટે ઉપયોગી, કે જે સાધક હોય એને આવી રીતે ભગવાનને રાજી કરવાના અને મોટા મુક્તને રાજી કરવા સમય સૂચકતા વાપરી અને જે રીતે રાજી થતા હોય એ રીતે આપણે કરવું જોઈએ. હવે એના પછીનો જે મુદ્દો છે, હજી થોડો સમય છે તો લેવાઈ જશે. તો 17મો મુદ્દામાં મામા આપણને એમ કે છે કે જે મુમુક્ષુ શ્રીજી મહારાજ અને અનાદિમુક્તની પ્રસન્નતા તથા રાજીપો મેળવવાના પ્રયત્ન કર્યા કરતો હોય અને અનાદિમુક્તની અંગત સેવા પણ કરતો હોય તેની ઉપર શ્રીજી મહારાજ તથા અનાદિમુક્તની કૃપા થાય. અંગત સેવા કરતા હોય અને મહિમાય સહિત કરતા હોય, કોઈ સંકલ્પ રહિત થઈને કરતા હોય કે મનુષ્ય, કારણ કે મહારાજ અને મુક્તો બધાની એવી લીલા હોય કે મનુષ્ય ચરિત્ર તો કરે જ. એટલે મનુષ્યપણાના જો ભાવ આવી ગયા હોય તો જોકે એવા જે મુમુક્ષુ એવા જે હોય ને એને તો મુક્ત જે છે ને ઘડી સંકલ્પ વિકલ્પ થયા રાખતા હોય એને તો અંગત સેવામાં મુક્ત હોય ને એ રાખે પણ નહીં. એવાને જ રાખે કે જેને કોઈ એવા સંકલ્પો થતા ના હોય અને જેને મુક્તના વિશે મુક્તપણાનો ભાવ હોય અને ઘડી એમાં સંકલ્પ વિકલ્પ કરીને ઘડીકમાં હશે કે નહીં હોય ને એવા બધા જે સંકલ્પ કરીને સંકલ્પ વિરામ કરે ને સંકલ્પ કરે, સંકલ્પ વિરામ કરે ને સંકલ્પ કરે, એવું કર્યા કરતા હોય ને ઢચું પચું કર્યા કરતા હોય ને પછી સંકલ્પ કરે કે આમ હશે તો જ એ મુક્ત હશે ને જો અત્યારે આમ કરે તો હું એને મુક્ત માનું, એવું બધું કર્યા કરે ને તો એવા લોકોને તો એવા જીવોને તો મુક્ત પોતાની સેવામાં રાખતા જ નથી. આ તો એક દ્રઢપણે થઈ અને કારણ કે ઘડી મુક્તને કઈ પરીક્ષા થોડી કરવા જવાય કે આમ અત્યારે જો આમ બોલી દે ને તો એ મુક્ત ખરા, અત્યારે આમ કરી નાખે તો અરે ભાઈ તને વિશ્વાસ આવ્યો હોય તો તું એની સેવામાં રહે, નહીતર મુક્તને ક્યાં આપણા જેવા તો બીજા 17 હોય મુક્તને તો, બરાબર. એટલે આપણે ગરજ છે એમની સેવા, કારણ કે આપણે આપણો ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરવાનું છે. એટલે તો એની ઉપર અને જો એવી રીતે સેવા કરે આપો કરીને કે મારે જ અત્યારે જ્યાં મને સેવા મળી છે, મારા ધન્ય ભાગ્ય કે મારું જે ચૈતન્ય છે એ ધીરે ધીરે નિર્મળ થશે અને મહારાજ અને મુક્ત મારા ઉપર રાજી થશે. તો હવે રાજી થાય એવી અંગત સેવા કરી હોય અને મહારાજ અને મુક્તની કૃપા થાય એના પર તો શું થાય, એવા ચૈતન્યનું શું થાય? તો મામા કહે છે તે મુમુક્ષુના અનેક આવરણો હટીને પાત્રતા આવે. જો હવે કોઈ પણ વાત હોય
એમાં એવું નથી આવતું, સિવાય કે મહારાજ જયારે પોતાનો વિશિષ્ટ સંકલ્પ લઈને આવ્યા હોય ત્યારે પાત્ર કુપાત્ર જોયા વગર કાંઈ પણ આપી દે. બાકી તો એમની જે રીત છે એ રીત પ્રમાણે જ થાય, એના વગર બીજું ત્રીજું કાંઈ થાય નહીં. એટલે એમાં શું કે છે કે જો કૃપા થાય તો શું થાય, તો કે આપણા ચૈતન્ય ઉપરના આવરણો હટી જાય અને જીવ પાત્ર થાય. પાત્ર થાય એટલે શું છે કે આપણે જે પ્રયત્નો કરતા હોઈએ આપણે સાથે સાથે, તો એ આપણો ચૈતન્ય વધુ ને વધુ નિર્મળ થતો જાય. એટલે ભગવાનનું જે સુખ છે એ માટેનું આપણે તૈયારી થતી જાય. આમ તરત જ કઈ ફટ દે તું સુખ આપી દે રાજી થઈને, એમ નથી હોતું. આપણા જે આપણે વાંચ્યું ને કે અનેક જન્મના પાપ કર્મ હોય એ બધા નાશ થતા જાય. જેમ જેમ એનો રાજીપો થતો જાય એમ પૂર્વ કર્મ જન્મના આપણા પાપ કર્મો હોય, આ જન્મના જે પેલા મુક્ત મળ્યા પેલા જે બધા થઈ ગયા હોય એ બધા એનો નાશ થતો જાય, એક ઘસારો. એટલે જેમ જેમ પાપ કર્મો નાશ થાય, નેગેટિવિટી આપણામાંથી જાય, પોઝિટિવિટી રે, સત્વગુણ રે, એટલે સ્વાભાવિક છે કે આપણો ચૈતન્ય નિર્મળ થઈને ભગવાન સન્મુખ થવાનો છે. એટલે કે આ બધું થાય એટલે એની પાત્રતા થાય, એમ કે છે કે એના આવરણો હટી જાય અને પાત્રતા થાય. જયારે મુક્ત પ્રસન્ન થાય તો સીધું એમ નથી કહી દેતા મામા કે મહારાજની મૂર્તિનું સુખ આવવા માંડે, એવું નથી. એવું તો આપણે એના માટે તો સાધના કરવી પડે, આપણે પાત્ર થવું પડે, થોડું ઘણું તો કંઈક કરવું પડે ને. પછી કે છે કે થોડુંક બાકી રહે તો મુક્ત કરાવી દે, એ વાત બરાબર છે. તેવા મુમુક્ષુઓ મહાપથારી સુધી, જો હવે મામા અહીંયા શું કે છે એ આપણે જોવાનું. એના શબ્દો આપણે વાંચીએ ને તો એમ થાય કે ક્યારેય એ લોકોએ શોર્ટકટ એવો બતાડ્યો જ નથી. ખાલી શોર્ટકટ આપણને શું, તો કે શોર્ટકટ કે એમના મુક્તની ને એમની જે વાણી વચન પ્રમાણે અનુવૃત્તિમાં રહીને આપણે જો કરીએ, એમના રાજીપો મેળવીએ, તો આપણા જે પાપ કર્મો છે એ નાશ થઈને ચૈતન્ય નિર્મળ થાય, એટલો શોર્ટકટ. કે આપણે એમની કૃપા વગર જો કરવા જઈએ તો કેટલી વાર લાગે. પણ આ એમની કૃપા થાય તો ફટાફટ થોડુંક આપણને કે ને કે આપણને ગાડીમાં કે પ્લેનમાં એમ બેસાડી દઈએ. જેવો એમનો રાજીપો, આપણે ચાલતા ચાલતા પથ આપણો કાપતા હોઈએ, કાં તો કે લિફ્ટ આપીને ગાડીમાં બેસાડ, કારમાં બેસાડી દો, ફટાકથી આપણે ત્યાં પહોંચી જાય. બહુ વધારે પડતો રાજી થઈ જાય તો પ્લેનમાં બેસાડી દઈએ, તો આપણા ચૈતન્ય એકદમ ઝડપથી નિર્મળ થઈને ક્યાંય આગળ પહોંચી જાય. આપણી જે મંજિલ હોય એની વધુ ને વધુ નજીક આપણે જતા જઈએ. એટલે એમ કે એવો શોર્ટકટ આપે કે હા ભાઈ ચાલો હવે તું આનાથી વધારે આગળ થાય. એટલે આપણા ચૈતન્યને પાત્ર બનાવે એ લોકો. અને શું છે કે તેવા મુમુક્ષુ, હવે કેવા મુમુક્ષુ કે જેની ઉપર મહારાજ અને મુક્તો રાજી થઈ ગયા હોય અને એના આવરણોને હટાડીને એને પાત્ર કર્યો હોય, એવા મુમુક્ષુ મહાપથારી સુધી, અર્થાત દેહના અંત સુધી સાધક રહી મહારાજની પ્રસન્નતાના સાધન કર્યા કરે, પરંતુ અમુક કક્ષાની પાત્રતા થવા છતાં સાક્ષાત્કાર ન થાય તો દેહને અંતે કૃપાથી મહારાજ અને અનાદિ મુક્ત પોતે દર્શન દઈ તે મુમુક્ષુને મહારાજના સુખમાં મૂકે. હવે જો એમાં શું કે છે કે જેને ઉપર પ્રસન્નતા થઈ હોય ને જે મુમુક્ષુ હોય એ પાત્ર મહારાજ અને મુક્ત એને કર્યો હોય. હવે ઈ શું કરે, એવો પાત્ર થયો હોય તો ઈ મુમુક્ષુ શું કરે, તો કે ઈ મુમુક્ષુ ક્યારેય ગુરુ થાય જ નહીં અને સાધક જ રહે. અને દેહના અંત સુધી, મહાપથાર એટલે દેહના અંત સુધી સાધક રહી મહારાજની પ્રસન્નતાના સાધન કર્યા જ કરે દેહનો અંત થાય ત્યાં સુધી. એ સાધક જ રહે અને એ દાસ જ થઈને મુક્તને અને મહારાજને રાજી કરવાના જે બધા સાધનો કીધા છે એ કર્યા જ કરે. કારણ કે એમ નહીં કે મામા પ્રસન્ન થઈ ગયા, ચાલો મામાએ આશીર્વાદ આપી દીધા. હા, આશીર્વાદ આપ્યા હોય મામાએ, પણ એ આશીર્વાદ કાર્ય ક્યારે કરે કે આપણે એ રસ્તે ચાલીએ તો ને. કે મામાએ, હવે આપણે ઉદાહરણ આપું કે મામાએ મહારાજને મુક્ત એવા આપણે એને રાજી કર્યા અને એને આપણને આશીર્વાદ આપ્યા. હવે આશીર્વાદ પણ એમ કે છે ને, આશીર્વાદ ક્યારે કામ કરશે, એમ કીધું હોય કે જો મેં તને પાત્ર કરી દીધો. પાત્ર જે ધારો કે આપણે એમ કેવાય કે 4 કિલોમીટર ચાલવાનું હોય તો મહારાજ એને મુક્ત આપણું 2 કિલોમીટર કાપી નાખ્યું. તો હવે 2 કિલોમીટર જે બાકી છે તો આપણે ચાલવું પડે ને. અથવા તો એવું પણ બને કે આપણો રસ્તો ઈઝી કરી નાખે, કે ખાડા ખબડા વાળો રસ્તો હોય આપણે સાધના પથ પર ચાલવાનો, આપણામાં આપણને કેટલાય આવરણો આવવાના હોય, મન ચંચળ રહેતું હોય, આવું વિચલિત રહેતું હોય, કઈ આપણે શાંત, આપણને ક્યાંય આવતી શાંતિ મળતી ના હોય, એકદમ વ્યથિત રહેતા હોઈએ. આ લોકમાં કેટલી બધી માથાકૂટ હોય, આવરણો હોય, એમાં આપણે ભગવાન ભજી ના શકતા હોઈએ અને એમાં કંઈક સાનુકૂળ કરી આપે
તો આપણો જે પથ છે એને ઈઝી કરી આપે એવું કહેવાય ને. અથવા આપણે એટલે આપણું ઉદાહરણ લઈએ તો આપણને એવો એક રસ્તો બતાડી દઈએ કે જો આ રસ્તે નહીં પણ આ રસ્તે જઈશ ને તો ત્યાં રસ્તો બહુ સરળ છે અને તારી વાહન છે ને બહુ ઝડપથી ત્યાં આગળ નીકળી જશે, બહુ સરસ રસ્તો છે. એવું ઘણા આપણને કહેતા હોય ને, વાહન લઈને નીકળ્યા હોઈએ તો એમ કે ભાઈ આ થોડુંક વધારે આ બાજુથી નહીં પણ આ બાજુથી તમે નીકળજો, ત્યાં બધા અત્યારે વરસાદને લીધે બધા ખાડા બહુ થઈ ગયા છે, ઓલો રસ્તો છે ને જરાક બહુ સરસ છે તો તમે ઝડપથી ત્યાં પહોંચી જશો. એટલે મુક્ત શું કરે છે? આપણને રસ્તો બતાવે છે અને એમ કહે છે કે ચાલ તું આ રસ્તે જા તો પણ આપણે ચાલવું તો પડે જ. પણ એમ ખાલી એમ કઈ ઉચકીને મૂકી દે એવું નથી હોતું. હા, મૂકી દે, ક્યાં મૂકી દે? થોડુંક આગળ સુધી મૂકી દે. અથવા તો આપણું જે આપણે વ્યવહાર જગતમાં આપણને જે બધી અડચણો હોય, કે કોકને આર્થિક હોય ને કોકને માનસિક હોય ને કોકને કૌટુંબિક હોય, કંઈક ને કંઈક આધિ વ્યાધિ બધાની ઉપાધિઓ બધી હોય ને. આપણે જીવો વ્યવહારમાં રહ્યા હોય તો કેટલી ઉપાધિ હોય. ભગવાન સરખી રીતે એટલું બધું ઉપાધિમાં રહીને ભજી ના શકાતા હોય. અને મુમુક્ષુ જીવ હોય અને મુક્તને એમ થતું હોય કે જો આની મુસીબતો થોડીક દૂર કરશું તો એ સરસ રીતે ભગવાન ભજી શકશે. તો એટલી સરળતા કરી આપે કે મોટા મુક્ત કે હા ભાઈ ચલો તને અત્યારે હું આવી સુગમતા કરી આપું છું ને, કે આર્થિક થોડીક સદ્ધરતા કરી આપે કે બીજું ત્રીજું કઈ કરી આપે, તો જેના લીધે શાંતિથી એ પાત્ર થઈને એ માર્ગ ઉપર આગળ વધી. સીધું સુખ આપી દેતા નથી ને સીધું સુખ જીરવી શકાતું પણ નથી. ચૈતન્ય એટલે એમ કે છે કે દેહના અંત સુધી આપણે દેહનો અંત ના આવે ત્યાં સુધી ભગવાનની પ્રસન્નતાના સાધનો જે છે એ કર્યા જ કરે તો ધારો કે પછી એના અંતે જેને જયારે એનો અંત અવસ્થા આવે અને એને પ્રાપ્તિ ન થઈ હોય. કારણ કે એ બની શકે છે કે આપણા પ્રયત્નોમાં ક્યાંક ઉણપ રહી જાય પણ આપણે મંડ્યા હોઈએ, કે આપણને એમ ખબર પડે કે આપણી તાકાત પ્રમાણે આપણે બધું કરતા હોઈએ, તો પછી ભગવાનને મુક્ત તો બેઠા છે ને એ કૃપા ત્યારે કૃપા કરે છે. એની કૃપાનું કામ ત્યારે આવે છે કે જયારે મામા અહીંયા શું કે છે, અમુક કક્ષાની પાત્રતા થવા છતાં, પાત્રતા અમુક કક્ષા એટલે અમુક લેવલ સુધી તો એ અમુક અડધે રસ્તે પોણે રસ્તે તો જીવે જવું પડે ને. સાવ ઘરે જ બેઠો રહીએ અને એમ કે ના મને તો તમે અમદાવાદ પહોંચાડી દો, હું તો આણંદમાં આ બેઠી, એમ ન ચાલે. તો ભગવાન કહેશે ભાઈ જા, કઈ તારે તો ચાલવું નથી, તું અમારા પર બધું આધાર છોડ દેસ તો નહીં મેળ પડે. એટલે કે ચાલવા તો માંડ. આપણે ચાલવા માંડીએ તો એ કઈક રસ્તો બતાડે, કઈક સરળ રસ્તો બતાડ્યો હોય એ પ્રમાણે આપણે અનુસરીએ એમને, તો પછી અને ઈ દરમિયાન આપણું જો આયુષ્ય પૂરી થઈ જાય, અંત અવસ્થા આવી જાય, તો ઈ પછી એવા દયાળુ છે કે એને ખબર છે કારણ પ્રયત્ન મને રાજી કરવાનો હવે પણ એની આયુષ્ય પૂરી થઈ ગઈ ને હવે એનું થાય એવું નથી, પૂરું થાય એવું નથી. તો અમુક કક્ષાની પાત્રતા તો થઈ હોય ને, આપણે આ જીવન સુધી આખી જિંદગી જો મંડ્યા રહ્યા હોઈએ તો અને સાક્ષાત્કાર થાય એવી પાત્રતા હજી ન આવી હોય પણ એની નજીક પહોંચી ગયા હોઈએ, નજીક તો પહોંચેલા હોવા જોઈએ. સાવ કઈ કોરા ધક્કડ હોય ને તો ના મેળ પડે. તો દેહને અંતે કૃપાથી કે એ વખતે કૃપા કરે છે મહારાજ અનાદિ મુક્ત પોતે દર્શન દઈ તે મુમુક્ષુને મહારાજના સુખમાં મૂકે. એ પાત્ર એ કૃપા ત્યારે કામ કરે. જીવ થોડો ઘણો પાત્ર થયો હોય ને, સાવ કોરો ધાકડ હોય તો કારણ કે એને સમજ જ ના હોય તો એને આ શું કરે છે મહારાજાને મુક્ત એ સમજાય નહીં ને. પણ પોતે જો પ્રયત્ન કર્યા કરતો હોય ને તો એને સમજ હોય કે આ રસ્તો આવો છે ને, કૃપા મારે મળે ત્યારે શું થાય ઈ એને ખબર હોય કે માને પેલા જયારે કે આપણે ધ્યાન કરતા હોઈએ બરાબર, નકરા વિચારો જ આવ કરે અને મોટા મુક્તાના આશીર્વાદ મળે ને પછી આપણે ધ્યાન કરવા જઈએ અને સંકલ્પો ઓછા થઈ જાય તો આપણને ખબર તો પડે ને કે એમણે આશીર્વાદ આપ્યા એટલે મને હવે સંકલ્પ ઓછા થઈ ગયા છે, તો લાવો એને જે મને આશીર્વાદ આપ્યા અને સંકલ્પ ઓછા થઈ ગયા છે તો એનો હું વધારે ને વધારે ઉપયોગ કરીને હું વધારે ઝડપથી ભગવાનનું વધુ ધ્યાન કરી અને આગળ વધું. એવું જયારે આપણે વિચારીને ભગવાનનું સતત અનુસંધાન રાખીને ધ્યાન કરીએ ને તો સ્વાભાવિક છે જેનો અભ્યાસ કરીએ એમાં પારંગત થતા જઈએ ને આપણે, તો ધ્યાનનો અભ્યાસ કરીએ તો ધીરે ધીરે એમાં પારંગત થઈએ. પણ અભ્યાસ જ ના કરીએ તો મોટા મુક્તાને મહારાજ કૃપા કરતા નથી. એટલે એવા જે હોય ને અંત સુધી સાધક જ રહેવાનું કે હા ભાઈ મારું તો હજી કાંઈ થયું નથી, મારે તો બધી રસ્તો કાપવાનો બાકી છે. અને જો એ વખતમાં અંત થાય તો દયાળુ કૃપા કરી અને આપણને એ વખતે મૂર્તિના દર્શન કરાવીને ધામમાં તેડી જાય. દેહ છતાં સાક્ષાત્કાર તો સંપૂર્ણ પાત્રતા આવે ત્યારે જ થાય.
છતાં દેહ સાક્ષાત્કાર કરવા માટે તો કેટલી પાત્રતા જોઈએ. આપણને ક્યાંય કોઈ વિષય, ક્યાંય કોઈ જગ્યાએ, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં ક્યાંય આસક્તિ જ ન હોય. આપણા પોતાના દેહ પ્રત્યે આસક્તિ ના હોય કે ભગવાન સિવાય એક પણ વસ્તુમાં આસક્તિ નહીં. બધી જગ્યાથી નિરાસક્ત. એવો જે હોય એને પાત્ર કહેવાય, એવાને એકાંતિક કહેવાય. હવે એવું અત્યારે આપણે આમ વિચાર કરીએ તો એમ કે છે ને, એવું જેને હોય ને એનો દેહ તો હાવ ખોખલા જેવો થઈ જાય. અને આમ ખોખું ખાલી આમ દેહ હાલતો ચાલતો હોય ને એવું લાગે. એ બધાને અનુભવ પણ થાય, વ્યક્તિને, સામેની વ્યક્તિને. હાવ નીરસ, કોઈ એને આસક્તિ જ ના હોય, એકે વસ્તુમાં રસ નહીં. એવું પાત્રતા અને એવું જે હોય ને, હવે એવા કેટલાય સંતોને આપણે જોઈએ છીએ કે જે 18-18, 20-20 કલાક ધ્યાન કરતા હોય, એવી આપણે હજી કરતા હોઈએ, કરીએ છીએ, તો આપણે એ રસ્તે આગળ ને ભગવાનની નજીક કેવાઈએ. તો કે એવું જયારે એવું થાય ને સંપૂર્ણ પાત્રતા આવે ત્યારે દેહ છતાં સાક્ષાત્કાર થાય. બાકી તો પછી જે કરતા હોય ભગવાન એને દયા કરીને મુક્ત ને આપણને મુક્ત મળ્યા હોય ને એના આશીર્વાદ મળ્યા હોય તો પોતાની કૃપા એ કરીને પછી કે હાલ ભાઈ ચાલ, હવે તું થોડું થોડું ચાલ્યો, જે થોડું ઘણું કર્યું પણ હવે અમારી કૃપાથી તને લઈ જઈએ એમ. એવી પાત્રતા કરવા માટે અતિશય પુરુષાર્થ કરવો પડે. હવે મહારાજ સત્યદેહે જો આપણને સુખ ભોગવવું હોય તો પ્રેમાનંદ સ્વામીનો દાખલો આપણને બધાને ખબર છે. મહારાજને પૂછ્યું હતું ગોપાળાનંદ સ્વામી જેવું સુખ, તો કે એના સાધન એ જુદા ને એની પ્રાપ્તિ એ જુદી. પછી એમ કહેવાય છે કે એમણે જે વીણા હતી એક બાજુ મૂકી અને પછી ધ્યાન કરવા માંડી ગયા, પછી સુખની પ્રાપ્તિ થઈ એમ. એટલે એમ કે એના સાધન જુદા હોય. જે દેહ છતાં જે કરવી અને પુરુષાર્થ કેવો જોઈએ. આપણે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, બરાબર, એના માટે આપણા ચૈતન્યને કેવી તૈયારી કરવી પડે. આપણે આમ વિચારી શકીએ કોઈ પોસિબિલિટી છે આપણા ઈ કરાવે તો જ થાય, નહીતર થાય એ શક્યતા નથી. આપણા ઘરે કોઈક એવા જરાક કોઈક મોટું માણસ બી આવવાનું હોય ને તો આપણે કેટલી બધી તૈયારીઓ કરીએ છીએ. એ આ લોકની તૈયારીઓ. આપણે આપણા દેહને સારા કપડાં પહેરાવી લઈએ કે હા ભાઈ નહીતર ખરાબ દેખાશું. તો એમ આપણા ચૈતન્યને જો સારો રૂપાળો બનાવવો હોય તો કેટલું બધું કરવું પડે જે આપણે અનંત જન્મથી નથી કર્યું અને હવે કરવા બેઠા છીએ. અને સૌથી છેલ્લી પ્રાપ્તિ પાછી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ. એક આ લોકના મનુષ્યને રાજી કરવા આપણે કેટલો બધો પુરુષાર્થ કરતા હોઈએ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને રાજી એમ નામ થઈ જાય છે. એ કેવી રીતે રાજી થાય? આપણે આમ એક વિચાર આપણે કરીએ કે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આપણી કઈ ક્રિયાથી રાજી થાય? શું કરીએ તો આપણે કાંઈ આપણે એ રાજી જ ન થાય. એ આપણે ખાલી મોટાના આશીર્વાદ અને એમની કૃપાથી. એટલે બાપા કે છે ને કે ઓલા હાથી ને આગળ સચલું ગોટીલા કરે એમાં હાથી રાજી છું એવું ભાવ બતાવે એમ. એટલે આપણી કોઈ હેસિયત નથી, આપણે કોઈ એવું કઈ કરી શકીએ એમ નથી કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજી થઈ જાય, ના થઈ જાય. પણ આપણે જો થોડા ઘણા પ્રયત્ન કરીએ ને, સાસા ગોટીલા કરીએ તો એમાં ઈ રાજી થઈ ગયા એવું બતાવે. પછી એ બતાડીને શું આપે? કારણ કે એટલા બધા દયાળુ છે તો કે એ દયાળુ શું કરે તો કે પોતાની મૂર્તિનું સુખ આપી દે. એટલે કે એ છતે દેહ કરવા માટે તો પુરુષાર્થ જબરો જોઈએ. આખું પોતાનું ચૈતન્યનું કે છે ને ટ્રાન્સફોર્મેશન થઈ જવું જોઈએ, એકદમ સંપૂર્ણ પરિવર્તન થઈ જવું જોઈએ. તેમ છતાં પાત્ર થવાના પ્રયત્નમાં જે સાધક મંડ્યો રહ્યો હોય તેની ઉપર પણ મહારાજ અને અનાદિમુક્ત કૃપા કરીને તેને પોતાના સુખમાં મૂકે. પાત્ર ના થયો હોય પોતે પણ મંડ્યો રહ્યો, એના પ્રયત્નો તો કરતો હોય, ભણભણ જ કરતો હોય, પરીક્ષામાં દર વખતે નપાસ થતો હોય, પણ પછી તો હિંમત રાખીને ભણવાનું છોડે નહીં તો ક્યારેક તો પાસ થઈ જાય ને એમ. અને એ વખતે જો હોય તો કોઈ થોડા ઘણા માર્ક હોય, 2-5 માર્ક ઓછા આવતા હોય તો પછી પાસ કરી દે ગ્રેસ માર્ક્સ આપીને. પણ પરીક્ષા તો આપવી પડે ને. ભણવાનું છોડી ના દેવાય. ધારો કે આપણને અત્યારે કોઈ પાત્રતા નથી અને આપણને કોઈ અત્યારે ધ્યાન કરવા જઈએ છીએ તો એમાં કઈ આપણને સિદ્ધિ પણ હાંસલ થતી નથી કે ધ્યાન થતું નથી તો કઈ વાંધો નહીં. આપણે નિરાશ થયા વગર, હિંમત હાર્યા વગર, નેગેટિવિટી આપણામાં લાવ્યા વગર કે હા આટલું બધું કરું છું કાંઈ થતું નથી, શું કરું, ધ્યાન તો શું કામ? આપણે પ્રસન્નતાના સાધનો મૂકવાના નહીં અને ક્યારે નેગેટિવ વિચારવાનું નહીં. જે સાધક મંડ્યો રહ્યો હોય
નિરાશ થયા વગર. કારણ કે આ બધી વસ્તુ એવી છે કે મનની રમત છે ને બધી. એ મનથી આપણે ભગવાનમાં જોડાવાનું છે, મનથી બધું કરવાનું છે, મનના વિચારો છોડી દેવાના છે, મનથી આપણે સમજણપૂર્વક ભગવાનની સાથે જોડાવાનું છે. એટલે એમાં પછી જયારે એક કે ને મોનોટોની, એકસુરતા આવી જાય ને, ત્યારે પછી ડિપ્રેશન આવવાની શક્યતા બહુ વધી જાય છે. એમ થાય કે હારું આ કઈ કરું છું ને કઈ ભગવાનની મૂર્તિ પાકી થતી નથી, સન્મુખ ભાવમાં હજી થતી નથી, તો પ્રતિલોમ તો ક્યારે કરીશ ને આમ તેમ એવા જે વિચારો આવવા માંડે ને, એમાં પછી નિરાશ વદન થઈ અને નાસીપાસ થઈ જવાય. અને પછી ડિપ્રેશન એવું આવી જાય ને કે એમાંથી પછી બહાર નીકળવું, જયારે એમાં પછી મુક્તાના વચનો ને હિંમત વચનો ને એ બધું જો ન હોય ને તો માણસ પડી ભાંગે છે. અને કાં તો પછી થોડી ઘણી પણ પ્રાપ્તિ થઈ હોય એવા અહંકારમાં રાચવા માંડે છે ને, એવા આપણે દાખલાઓ ઘણા જોઈએ છીએ સમાજમાં. અત્યારે આપણે કઈ એનું વિશ્લેષણ બધું કરવાની જરૂર નથી કે હમ ભી કુછ હે એમ કરીને. એટલે મામાએ સરિતામાં કીધું છે ને કે થોડું ઘણું જે પેલા ભક્તિ કરી હોય એનાથી કદાચ એકાદ વખત દર્શન થઈ ગયા અને બધાને કેવા માંડે એટલે થઈ ગયું, એ સુખ જતું રહ્યું. એ પછી કોઈ દિવસ એ પાછા દર્શન થાય નહીં. કારણ કે કહેવાની શું જરૂર, મામાએ સરિતામાં બહુ સરસ કીધું છે કે કીધું એટલે એનો અર્થ શું થયો કે જે સાંભળે છે એને શું ફાયદો. કે ધારો કે એને ધારો કે આપણને કોક સ્વપ્નમાં કે ગમે તેમાં પ્રત્યક્ષ કે જે પણ થોડું પ્રેમ ભાવને લીધે મામા કે થોડાક દર્શન થયા અને આપણે કોકને કહીએ તો એમાં આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય ખરી. જે સાંભળનારને છે એને શું ફાયદો, એ ખાલી એટલું સમજે કે ઓહો આ કેટલા મહાન, એના સિવાય એને બીજો શું ફાયદો. એટલે એમ કે આપણી આત્મા શ્લાઘા કરવા માટે જ આપણે કોકને કહીએ છીએ કે બીજું કઈ, એમ મામા એમ કે છે. અને આપણને આધ્યાત્મિક શું ફાયદો કોકને કંઈક કહીએ તો. એટલે એવું બધું જે હોય એ બધું એટલું બધું ઝીણું ઝીણું છે ને કે જરાક કંઈક થાય ને એટલે મનમાં તો વિચાર આવે. મુક્ત દશા ના પામ્યો હોય અને થોડી થોડી પ્રાપ્તિ થતી હોય તો સાત્વિક અહંકાર આવ્યા વગર રહેતો નથી. એટલે એનાથી સતત જાગૃત રહી અને કોક ટપારવા વાળું ના હોય, અથવા તો આપણે સતત રહેવું. એટલે કે છે ને ભાઈ ઘણી વખત કે છે ને 10 મણનો ભાર વાંસે મૂક્યો હોય અને પછી એમ વિચારવાનું કે ના ના ઈ ભાર નથી ને આપણે સરળતાથી ચાલવું, ઈ કેટલી અઘરી વસ્તુ છે ઈ માનવાનું. ભાર તો છે જ, એમ આપણે સાધના કરીએ છીએ ક્યાંય પણ ધ્યાન, તો ઈ ભાર કહેવાય. સાધના છે ઈ ભાર કહેવાય. હવે ઈ આપણને ખબર તો છે જ કે આપણે આટલી બધી સાધના કરીએ છીએ, છતાં પણ ઈ ભાઈ કાંઈ સાધના ભગવાન કરાવે છે અને ભગવાનની પ્રસન્નતાર્થે કરું છું, એમાં મારું કાંઈ નથી એમ વિચારીને આગળ વધવું. એટલે આપણે અત્યારે બોલવું સહેલું છે, બાકી કરવું જેમ જેમ કરતા જાય ને, જ્યાં સુધી સિદ્ધ દશા ના આવી હોય ત્યાં સુધી આ બધામાં લેવાવાય જવાય જ છે બધાને. એટલે કે છે કે એમાં કોઈ પણ પુરુષાર્થ કરવો પડે, તેમ છતાં પાત્રતા થવાના પ્રયત્નમાં જે સાધક મંડ્યો રહે તેની ઉપર પણ મહારાજ અનાદિમુક્ત કૃપા કરીને તેને પોતાના સુખમાં મૂકે. પછી જેને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની સમજણ હોય તેમને મૂર્તિમાં પ્રવેશ કરાવે, અને જેને સન્મુખ રહીને પ્રભુના સ્વરૂપનું સુખ લેવાની સમજણ હોય તેમને મહારાજ પરમ એકાંતિકની સ્થિતિમાં રાખીને પોતાનું સુખ આપે. આ બંને પ્રકારની સમજણવાળાની સ્થિતિમાં તેમજ સુખમાં ઘણો જ તફાવત છે. એ બધું હવે આપણને ખબર છે કે વાલાએ રસના ચાખણાર છાસે નવ પીવેરેલો. પરમ એકાંતિકની સ્થિતિ એટલે જેની સમજણ હોય, એના જે ગુરુ હોય એને જે એને સમજાવ્યું હોય. એટલે આપણે તો બધા આપણે કહેવાય ને કે અહોભાગ્ય કહેવાય કે અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન આપણને મળ્યું છે મોટા મુક્ત દ્વારા, અને એમના અત્યારે જે બધા છે આપણે વાંચીએ છીએ એનાથી, અને આપણા જીવમાં એની હા પડે છે કે હા કે આવું હોઈ શકે. મહારાજની મૂર્તિમાં રહીને મહારાજની મૂર્તિનું સુખ ભોગવવું એટલે આપણે જ પણ પેલા સન્મુખ ભાવમાં તો મૂર્તિ પાકી કરવી ને. ખાલી જ્ઞાન મેળવે શું થાય, નકરું જ્ઞાન જ આપણે લે કરીએ અને કાંઈ સાધન કરીએ જ નહીં ભગવાનને પ્રાપ્ત કરવાના. એટલે જ્ઞાન છે એ શું છે કે આપણે જે ભગવાનને મેળવવાનું જે સાધન એટલે કે ધ્યાન જે કરીએ છીએ એમાં સરળતા રહી. શું સરળતા રહી? તો સજાગતા રાખે, આપણને જાગૃત રાખે. જે જ્ઞાન છે કે મારે નિરાસક્ત રહેવાનું છે, ભગવાન છે એ આવા મહાન છે, ભગવાનના મુક્તો છે એ આવા છે, એ જે બધું જ્ઞાન છે એ આપણને આપણો જે સાધના પથ છે એમાં આપણને જાગૃત રાખી અને આપણને વધારે આગળ સેમાય લેવાયા વગર એટલે જ્ઞાન જરૂરી છે. બાકી એટલું જ્ઞાન જ લે કરીએ અને સાધન ભગવાનને પ્રાપ્ત કરવાના ન કરીએ
તેવા જ્ઞાનીઓ તો કેટલાય હોય, પણ જેને કાંઈ થયું ના હોય, બરાબર. એટલે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? તો કે ભગવાન મામા અહીંયા એમ કે છે કે એક જ લક્ષ્ય હોવું જોઈએ કે મુક્તની સેવા કરતા હોય ત્યારે પણ કે ભગવાનનું અનુસંધાન રાખીને અત્યારે લોક વ્યવહારમાં અત્યારે પણ જે કાંઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ તે ભગવાનને સોંપેલું છે એમ માનીને કરવું, દરેક ક્રિયામાં એમને સાથે રાખવા, એનું એવું અનુસંધાન રાખીને આપણી જો સાધના આપણે કરીએ તો ભગવાન આપણને, ધારો કે આપણું કંઈક અધૂરું પણ રહી ગયું હશે તો મોટા મુક્ત આવે છે જેટલા માટે દયા કરીને આપણે, અને આપણને સિલેક્ટ પણ એટલા માટે જ કરે છે કે તમે આટલા તમે મુમુક્ષુ જીવો છો તો મારી નજરમાં, તો એની દ્રષ્ટિમાં આપણે આવ્યા હોય તો એ આપણને લઈ જશે અને આપણને સહાયતા કરશે. એટલે એમ બીવાની જરૂર નથી, પણ ગાફેલ થઈને બેસીએ રહેવાનું નથી. જે કાંઈ પણ છે આપણે સાધન આપણા કરવાના છે તો જ મહારાજના અને મુક્તના પ્રસન્નતાના આપણે પાત્ર થઈશું, અને તેની પ્રસન્નતા મળશે તો શું આપશે? તો કે મહારાજની મૂર્તિનું સુખ એ આપશે. અત્યારે હવે સમય થયો છે એટલે હવે આ મુદ્દો લાંબો પણ છે, એટલે આપણે પછી આવતા વખતે લઈશું. કે વધારે ઓછું બોલાઈ ગયું અથવા તો આમાં તમને કોઈને કાંઈ બીજું વિશેષ સમજાતું હોય તો એ કહેજો, તો બધાને, ઘણા બધાને બીજું બધું બધા જુદી રીતે વિચારતા થાય અને શેર થાય એકબીજાના વિચારો. એટલે બીજું તો કાંઈ વિશેષ આજે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.